ગાંધીનગરમાં ટેટ 1ના ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ટેટ 1 ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા। એપ્રિલ 2026માં જાહેર થઈ હતી 11 જગ્યાઓ માટે ભરતી। આ ભરતીમાં વિલંબ થતા ઉમેદવારોમાં રોષ સામે આવ્યો છે। ઝડપી ભરતી પૂર્ણ કરવા ઉમેદવારોની માંગ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, ટેટ 1 ઉમેદવારો ભેગા થયા છે, શું કઈ માંગ છે તેમની? દીદી, વાત કરવામાં આવે તો ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1ના ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા છે। ટેટ 1ના ઉમેદવારો જે છે તે પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં એકઠા થયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવતા ફરી એક વખત ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકઠા થયા છે। તેઓએ જે તે અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ યોગ્ય જવાબ ના મળતા તેઓ આ ઉમેદવારો જે છે તે વિદ્યા સમીક્ષા કેન્દ્રના કેમ્પસમાં બેસી ગયા છે। પોલીસ દ્વારા તેઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જાતનું તમારે જો આંદોલન કે કોઈ પણ ધરણા કરવા હોય તો સત્યાગ્રહ છાવણી ખાતે જાઓ। પોલીસ દ્વારા તેઓને સૂચના પણ આપવામાં આવી છે, પરંતુ હજુ પણ વિદ્યાર્થીઓ જે છે અહીંયા આગળ બેસી રહ્યા છે। હવે થોડા સમયની અંદર જે છે પોલીસ દ્વારા તેઓના આગેવાનો સાથે વાતચીત કરી રહ્યા છે। આગામી સમયમાં વિદ્યાર્થીઓ કેવા પ્રકારનો નિર્ણય લેશે તે જોવું રહ્યું, પરંતુ પોલીસ દ્વારા તેઓને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તેઓને વિદ્યા સમીક્ષા કેન્દ્રનું જે છે કમ્પાઉન્ડ તે છોડી દેવામાં આવે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે દુર્ગેશ। તો આપ જુઓ, હાલ તો ટેટ 1ના તમામ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે વિલંબ ભરતી પ્રક્રિયામાં થઈ રહ્યો છે તે ન થાય, જલ્દીથી પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર આ તમામ ઉમેદવારો પહોંચ્યા હતા। આપને જણાવી દઈએ, 2026ના એપ્રિલ મહિનામાં જાહેર થઈ હતી 11 જગ્યાઓ માટે ભરતી, અને આ ભરતીમાં વિલંબ થતાં જ ઉમેદવારોમાં રોષ સામે આવ્યો છે।